સૌથી પહેલી પ્રાથમિકતા બીપીએલ પરિવારોને આપી છે, તેમ છતાં જુબીબેનનો પરિવાર કેમ રહી ગયો? કોઈ પણ ગામમાં મંદિરોની સંખ્યા કેટલી છે કે મંદિરો કેટલા નવા બંધાશે એનાથી એ ગામની ઓળખ થાય, એના કરતાં એ ગામે પોતાના ગામમાં રહેતા ઝૂંપડામાં રહેતા કેટલા પરિવારોને પાક્કા ઘર બાંધી આપવામાં નિમિત્ત બન્યું, એનાથી થાય એ મારે મન આદર્શ પરિસ્થિતિ છે અને એ જ સાચું સંસ્કૃતિવાળું અને આદર્શ ભારત છે. સલુણ ગામ છે ખેડાના નડિયાદ જિલ્લાનું, અને અહીં ખૂબ બધા તકવંચિત પરિવારો, દેવીપૂજક પરિવારો અહીંયા વસે છે અને રહેવાની પરિસ્થિતિ તો એમાંના કેટલાક છે એની અત્યંત ખરાબ. એમ જુબીબેન છે અહીંયા અને એમના ઘેર અમે લોકો આવ્યા છીએ. અમારા કાર્યકર્તા રજનીભાઈ અને અહીં યોગેશભાઈ પણ છે. એમણે કહ્યું કે જુબીબેનના હસબન્ડ છે, એમને કેન્સર થયું ને હમણાં 1.5-2 મહિના પહેલાં જ એમનું નિધન પણ થયું. 2 દીકરીઓ છે, 1 દીકરો છે અને આર્થિક હાલત એટલી બધી નબળી કે પાકું ઘર કરી શકે એવી પરિસ્થિતિ નથી. અહીં રસપ્રદ વાત એક એ હતી કે આ પરિવાર પાસે પોતાની સનદ છે, એટલે આ પ્લોટ એમનો પોતાનો છે. બીપીએલ એટલે ગરીબી રેખા નીચે જીવતા હોવાનો દાખલો પણ છે. આપણા વડાપ્રધાન છે, એમણે આવા પરિવારોને પોતાનું ઘર થાય, એમણે સપનું સેવ્યું છે કે દરેક ઘર વિહોણાને મારે ઘર બાંધી આપવું છે અને એ ઘર બાંધી આપવામાં સૌથી પહેલી પ્રાથમિકતા બીપીએલ પરિવારોને આપી છે. તેમ છતાં જુબીબેનનો પરિવાર કેમ રહી ગયો? 2011માં સનદો મળી છે, એટલે 15 વર્ષ થયા ને 16મું વર્ષ બેઠું, તેમ છતાં પરિવાર રહી ગયો. કેમ રહી ગયો એ એક સવાલ છે અને મને હંમેશા એવું થતું હોય છે કે સરકારની, ગામમાં રહેતા અધિકારીઓ, પદાધિકારીઓની એ ફરજ છે કે આવા પરિવારોને શોધીને એને પહેલી પ્રાથમિકતા આપે. ખેર નથી થયું, થાય એ ઈચ્છનીય પરિસ્થિતિ છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે જુબીબેનનું ઘર થાય. અમારા આદરણીય કિશોરભાઈ પટેલ, કિશોર અંકલ, પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં જુબીબેનનું ઘર બાંધવાનું અમે કરીશું. એમનો દીકરો છે, મેં એમને કીધું પણ નાનકડી રકમ તમે પણ આ ઘર બંધાય એની અંદર ઉમેરો. પણ આખી જિંદગી જુબીબેન કેમ ઘર ન કરી શક્યા, અત્યારે શું કરી રહ્યા છે એમની પાસેથી આપણે સમજીએ. જુબીબેન, તમે તમારા ઘરવાળા શું કામ કરતા હતા? લાકડા કાપતા, લાકડા એવું કાપતા. તમે ખેત મજૂરી? હું ખેત મજૂરી કરતી. અને તમારો દીકરો? એ હાથમજૂરી. હાથમજૂરી કરે. સોળી હાથમજૂરી. બધા હાથમજૂરી કરો, એમાંથી જે લાવે એમાંથી ઘર પૂરું થાય. ઘર પાકું બાંધવાનું કેમ ના કર્યું તમે? પાકું બાંધવાનું પૈસા નહોતા. પૈસા નતા. બરાબર છે. તમારા ઘરવાળાને કેન્સર થયું, એની દવામાં ઘણું બધું જતું રહ્યું હશે. બરાબર છે. બરાબર. તું એમની દીકરી છે, લગ્ન થઈ ગયા છે, ઘર થાય એવી ઈચ્છા છે તારી મમ્મીનું? લાલાભાઈ જોડાયા તો લાલાભાઈ પથારીમાં પડેલા હતા અને એમને કેન્સરની બીમારી હતી. આગળ એમણે મજૂરી કરીને 3 દીકરીઓ 2 દીકરીઓ માંડ પરણાયેલી હતી. હવે જે બીજું કંઈ હતું એ પણ એમ પૂરું કેન્સરની દવાની અંદર પૂરું થઈ ગયું છે. આવું ઘર એટલું જર્જરીભૂત ઘર છે કે જે બીજું એ ક્યારેય પણ બીજું ઘર બનાવી શકે એ પોઝિશન એમની હતી જ નહીં. માનો કે શિયાળામાં કે ઉનાળામાં કે જેવી તકલીફો પડે ને, આ લોકો હવે આવી પરિસ્થિતિમાં રહે છે. જ્યારે વરસાદ પડે તો ત્યાં આગળ એમને ખાવા બનાવવાની તકલીફ પડે. અંદર જો કદાચ વરસાદ પડતો હોય ને તો એક દિવસ ઘરનો ચૂલો પણ બંધ થઈ જાય. એમને પાસે સરકારી યોજનાઓનો પ્લોટનો એમને કાગળ હોવા છતાં બી કેટલાક અધિકારીઓ દ્વારા એમને કનડગત કરી અને અમે બી રજૂઆતો કરી છતાં પણ કામ ના થયું. એટલે અમે પછી એક VSSM નામની સંસ્થા છે જે મિત્તલબેન ચલાવે છે, એમને રજૂઆત કરતાં એમના કોઈ દાતા સાકી એમનું એક મકાન બનાવવાનું આયોજન એમને કરી રહ્યા છે. અને અમારી ઘણી મહેનત છે. એમ રજનીભાઈ અમારા મિત્ર છે, એમને બી અમને સપોર્ટ આપ્યો છે અને આજે એમને ટૂંક સમયની અંદર એમનું પાક્કું મકાન બનવા જઈ રહ્યું છે. તો જુબીબેનનું ઘર કરવાનું અમે કરીશું અને એમની હાલત અત્યંત જે પ્રકારની છે. એક વાત મને હંમેશા, ગામ જ્યારે સુખી સમૃદ્ધ જોઉં ત્યારે આ ગામની વસ્તી લગભગ 10,000 જેટલી છે. એક નાનકડી વાર્તા યાદ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પાસે સુદામા જાય છે
તાંદુલની પોટલી એમની પાસે હોય છે. સુદામા ભગવાનને કહેવા આવ્યા હોય છે કે મારી પરિસ્થિતિ અત્યંત દયનીય છે, પણ મદદની વાત એ કરી શકતા નથી. પણ ભગવાન બધું જ જાણતા હતા. એમણે ભગવાન વિશ્વકર્માને એક આદેશ આપ્યો અને એમને કહ્યું કે તમે સુદામાનું ઘર બાંધો. સુદામાના ઘરે ભગવાન વિશ્વકર્મા પહોંચે છે અને સુદામાના પત્નીને કહે છે કે તમારું ઘર બાંધવાનું છે. તેમના પત્ની બે હાથ જોડીને ના પાડે છે. એમણે કહે છે કે તમે મારું એકલાનું, એમની આસપાસમાં રહેતા દરેક પરિવાર પાસે પાકું ઘર નહોતું. એમણે કીધું કે તમે મારા એકલાનું ઘર બાંધશો તો મારા પડોશી જે મારા સુખ દુઃખમાં મારા ભાગીદાર બન્યા છે, આજે મારા પતિને મેં તાંદુલ લઈને ભગવાન શ્રી કૃષ્ણને મળવા મોકલ્યા છે, એ તાંદુલ પર મારા પડોશીએ જ આપ્યા છે. એ પણ ઝૂંપડામાં જ રહે છે. જો તમારે ઘર કરવું હોય તો તમે સૌનું ઘર કરો તો હું રાજી રહીશ. આ સમાજની સૌનું કરવા માટેની ભાવના અને ભગવાન વિશ્વકર્મા એ વાતને માન્ય રાખે છે અને આખી નગરી જ્યાં સુદામા રહેતા હતા એ બધું જ સરસ મજાના પાક્કા ઘરો થાય છે. આ જે ગામ છે જ્યાં જુબીબેન રહે છે એમાં પણ અનેક સુખી સંપન્ન માણસો હશે. શું આપણે બધા એ પ્રયત્ન ન કરી શકીએ કે જુબીબેન જેવા વ્યક્તિઓને પાકું ઘરમાં નાનો ટેકો, એમણે કંઈ બંગલો નથી બાંધવો પણ 3-3.5 લાખ રૂપિયામાં પ્રાથમિક રહેવાનું તો ચોક્કસથી થઈ શકે. જો ગામ પણ કટિબદ્ધ થાય ને, સરકારની મદદ વગર ગામ પોતે કટિબદ્ધ થાય, મંદિર બાંધવા માટે આપણે 1 કરોડ રૂપિયા ભેગા કરી શકીએ તો આવા પરિવારોના ઘર બાંધવા માટે માત્ર આટલું ભંડોળ ભેગું થાય ને તો એક પણ પરિવાર ગામનો ઘર વગરનો ન રહે. અને આ સાચું પુણ્ય કર્મ એવું હું માનું છું અને આપણા ધર્મશાસ્ત્રો પણ એ જ કહે છે. એટલે જ માનવ સેવા એ પરમો ધર્મ કહેવામાં આવ્યું છે. તો આદરણીય કિશોર અંકલ તમારા બહુ જ આભારી છે. પ્રિય કુશલભાઈની સ્મૃતિમાં એમનું ઘર જુબીબેનનું બાંધીશું, પણ ગામ પણ જાગે સાથે સાથે હું ઈચ્છું છું અને સરકાર પણ 2 આંખ પહોળી કરીને આ બધા પરિવારો પાસે જાય, ગામના પદાધિકારીઓ પણ જાય એવું ઈચ્છું છું.